નમસ્કાર દર્શક મિત્રો, હું તો બોલીશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કૂવામાં ડૂબી જતા યુવકનું મોત, અમરેલી ફાયર ટીમે બહાર કાઢ્યો મૃતદેહ। અમરેલી જિલ્લામાં દુઃખની ઘટના સામે આવી છે। ખાંભા તાલુકાના હનુમાનપુરા રોડ પાસે આવેલા તાલાડા ગામની વાડી વિસ્તારમાં આવેલા એક કૂવામાં અજાણી વ્યક્તિ ડૂબી જવાની ઘટના બનતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી। ઘટનાની જાણ થતાં જ અમરેલી ફાયર કંટ્રોલ રૂમ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી। ફાયર ઓફિસર એચ.સી. ગઢવીના માર્ગદર્શન હેઠળ અમરેલી ફાયર એન્ડ સર્વિસ ઇમરજન્સી સર્વિસની ટીમ તુરંત ઘટના સ્થળે પહોંચી હતી। ટીમે પોતાની કુશળતા અને અનુભવના આધારે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કૂવામાં ડૂબી ગયેલ વ્યક્તિનો મૃતદેહ બહાર કાઢ્યો હતો। બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સ્થાનિક પોલીસને સોંપવામાં આવ્યો છે અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। મૃતકની ઓળખ શિવકુભાઈ કાળુભાઈ વાળા તરીકેની છે, જે દેહડા ગામના રહેવાસી હતા અને તેમની અંદાજિત ઉંમર 28 વર્ષ હોવાનું સામે આવ્યું છે। ફિલહાલ આ ઘટના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા તપાસ ચાલી રહી છે।